शिवजी की सवारी शोभा यात्रा। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ઠાસરા ગામ ખાતે આજરોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાવાસના દિવસે, જેને સોમવતી અમાવાસ તરીકે પણ ઓળખાય છે, આ દિને ઠાસરા શહેરની અંદર શિવજી કી સવારી કરીને ભગવાન મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। વાત કરવામાં આવે તો આ શોભાયાત્રા ઠાસરા શહેરમાં આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને ઠાસરાના વિવિધ વિસ્તારોમાં રહીને સમગ્ર નગરમાં આ યાત્રા નીકળતી હોય છે। આ યાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં પોલીસના જવાનો બોડીબોર્ન કેમેરા સાથે જોવા મળ્યા હતા। આ યાત્રાની શરૂઆતમાં મુખ્ય મહેમાન તરીકે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ તથા ઠાકર તાલુકા પંચાયતના પ્રમુખ ભૂપતસિંહ ડાભી અને ડાકોર દંડી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીની શાહી સવારીમાં જોડાયા હતા અને હર હર મહાદેવના નારા સાથે સમગ્ર માર્ગ મહાદેવમય બન્યો હતો। અહેવાલ સંજય ચુનારા, ખેડા।